નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો અયરિયાણમ નમો નમો ભજાયાણમ નમો લોકોએ સવ સાહુણમ એસો પંચણ મુક્કારો સવ પાવકણાશરો મંગલાણં ચ સવેસે મંગલમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોએ સવ સાહુણમ એસો પંચણ મુક્કારો સવ પાવકણાશરો મંગલાણં ચ સવેસે મંગલમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોએ સવ સાહુણમ એસો પંચન મુક્કારો સર્વ પાવકણાશરો મંગલાણં ચ સવેસે અધોલોક ઉધોલોક તીર્ષાલોક ભરેલા દરેકે દરેક જીવ સ્થાવર જીવને સુખ પડે સાતા પડે સમાધિ પડે જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના સાતામાં છે બધા ચલો લાસ્ટ ટાઈમ આપણે કયા સ્થાનક સુધી જોયું હતું વિશેષ સ્થાનકમાં કયા પદ સુધી જોયું હતું તમારા ગ્રુપમાં સાધુ પદ થઈ ગયું હતું 27 ગુણ સાધુના કારણ કે બીજા એક સંઘમાં પણ આ જ ચાલે છે ને ત્યાં કેટલા થયા છે ને તમારા જરા મને કન્ફ્યુઝન છે હા સાધુનું થઈ ગયું હતું ઉપાધ્યાય પછી પાછું પાછળ શું છે એ મારી પાસે book નથી. જ્ઞાનપદ છે જ્ઞાનપદ થયું હતું હા જ્ઞાનપદ બી થઈ ગયું બસ એ ત્યારથી બાકી છે હા તો 8મું છે જ્ઞાનપદ 5 પ્રકારના જ્ઞાન છે તો એ 5 જ્ઞાનને રોજે 5 ખમાસમણા આપવાના અને થઈ શકે તો દિવાળીના હજી વસ્ત પાંચમ આવે છે એમાં જ્ઞાન પાંચમમાં 51 ખમાસમણા આપવા જોઈએ થઈ શકે શક્તિ હોય તો દરરોજ બી આપી શકો દર પાંચમના પણ આપી શકો અને આ જે જ્ઞાન છે ને એની મેં વાત કરી હતી કે નહીં આપણા જૈન દર્શન મુજબ જ્ઞાનને કેવી રીતે આપણી અંદર પ્રગટાવવું જોઈએ એની વાત કરી હતી લાસ્ટ ટાઈમ કે નહોતી કરી એના પછી જ છે ને 10મું જે વિનય પદ એની સાથે કનેક્ટેડ કર્યું તું મેં નહોતું કર્યું ને તો જ્ઞાનપદમાં કેવું છે જ્ઞાન આપણા બધાની અંદર છે આપણને શું લાગે કે આ મને બહારથી જ્ઞાન મળ્યું બરોબર તો જ્ઞાન છે ને આપણી અંદર આપણો ગુણ છે એ ગુણ ઉપર આવરણ આવી ગયા છે તો એ આવરણને શું કહેવાય કર્મના આવરણને જ્ઞાનાવરણીય જ્ઞાન ઉપર આવરણ જ્ઞાનાવરણીય કર્મ તો હમણાં તમે સમજો સરસ્વતી માતાને પૂજા કરો અથવા તો તમે બુક્સને પૂજો વાસક શેપથી તો શું થાય આ જ્ઞાનનું આવરણ હટી જાય અને તમને જ્ઞાન અંદર રહેલું છે પ્રગટે તમને એમ લાગે કે અમને છે ને બેને બહુ સરસ કરાવે પણ સ્કૂલમાં હોય કે ક્યાં પણ કોઈ પણ ફિલ્ડમાં હોય ટીચર તો એક જ સરખું બધાને શીખડાવે અલગ તો શીખવાડે નહીં છતાં પણ કોઈને 90 આવે ને કોઈને 50 આવે તો કેમ આવું થયું તો જો બહારથી નાખવામાં આવે તો પછી બધાની અંદર સેમ જ જવું જોઈએ બરાબર તો અહીંયા શું ફરક થાય છે એ માત્ર અને માત્ર જૈન દર્શન આપણને આનો ભેદ બતાડે છે દાખલા તરીકે શું ભેદ બતાડે છે કે સમજો કે મેં બધા જ કપમાં શું કહેવાય અડધો અડધો કપ ચા નાખી બધા કપમાં તો એનો મતલબ શું થયો કે એક કપ છલકાઈ ગયું તો એનો અર્થ શું થયો કે અંદર એ કપમાં પહેલેથી ચા કે પાણી કંઈક હતું એટલે એ કપ આખો ભરાઈ ગયો કારણ કે મેં તો બધામાં અડધો અડધો કપ જ ચા નાખી છે તો એમ કોઈક 90% આવે કે કોઈક 50% આવે એમાં ટીચરનો વાંક નથી તો શું છે તો કે છે કે તમારી અંદર એ ગુરુ માટેનો વિનય કેટલો છે એ વિનય જેટલો છે એ વિનયથી
શીખવાડશે બધાને એક જ, પણ બધાને ચડે અલગ અલગ. ચડે એટલે શું? બહારથી નથી આવવાનું, તમારી અંદરના આવરણો હટતા જાય વિનયથી, અને હટતા જાય ને એના કારણે શું થાય કે તમારી અંદર જ રહેલું જ્ઞાન એ તમારી અંદર પ્રગટ થતું છે. એનો મતલબ શું થયો કે જેની અંદર નથી પ્રગટ થતું ત્યાં કંઈક વાંધો છે. તો શું વાંધો છે? તો એક તો એ કારણ હોઈ શકે કે એનો વિનય ઓછું છે, ફર્સ્ટ કારણ. હવે જો તમે હમણાં જ્યારે નેક્સ્ટ ક્લાસ થી જ્યારે આપણે સિદ્ધ પદ જોઈશું ને એમાં 8 કર્મ આવશે. એમાં જ્ઞાનાવરણીય એક કર્મ છે, પણ એક કર્મ છે મોહનીય કર્મ. મોહનીય કર્મ એ 8 કર્મોનો રાજા છે. એ મોહનીય કર્મનું કામ એવું હોય આપણને મૂંઝવે. મોહનીયનું કામ શું છે? મૂંઝવે. હવે મોહનીયના 2 દીકરા છે, એક દર્શન મોહનીય, એક ચારિત્ર મોહનીય. તો જે દર્શન મોહનીય દીકરો છે ને એ શું કરે? આપણા વિચારોમાં મૂંઝવે. તમને વિચાર એવા કરવા જ ન દે. કે શું કરે? તમને કે તમે પાર્ટીમાં જાઓ, પછી તમે પાર્ટીમાં જાઓ, અહીંયા ફરવા જાઓ એટલે કર્મ તમને લાગી જાય. પાછળથી ખંજર ખોપે, એક સાઈડ થી કે તમે ફરવા જાઓ, બીજી સાઈડ થી કે હવે કર્મ ચોંટી ગયા. તમને આચરણ પણ કરવા ન દે સારું. આચરણ એટલે તમને ખમાસણા ઉભા રહીને આપવા હોય તો ના ના ના, તમારી એજ આ છે, તમે આવા વ્યક્તિ છો, તમે નહીં આપી શકો, તમારી અંદર કેપેસિટી નથી. એટલે સારામાં જે આપણને કર્મ તોડવા હશે ને ત્યાં મોહનીય કરવા જ નહીં દે. એટલે આપણા જૈન દર્શનમાં મોહનીયને હરાવવાનું કામ જબરું છે. એ મોહનીયને હરાવવા આપણા જ્ઞાની પુરુષો કહે છે કે તમે જ્ઞાનનો સહારો લો. જ્ઞાનથી ભણો. વિનય કેમ આવે મારી અંદર? ને વિનયથી તમારે શું કરવાનું? એ વિનયથી પહેલા તમારા ગુરુને તમે પગે લાગ્યા, પ્રણામ કર્યું, તમે એ ગુરુ કે એમ કરતા જાઓ તો પણ તમારી અંદર જે જ્ઞાન ઉપર આવરણ છે એ તૂટતા જાય અને તમારું કેવળ જ્ઞાન ખુલી જાય. ભણવાથી જ્ઞાન ખુલે એવું નથી. જેમને દોરડા ઉપર કેવળ જ્ઞાન થયું, એમને કેવી રીતે કેવળ જ્ઞાન થયું? એ દોરડા ઉપર કઈ ભણ્યા? ખાતા ખાતા કેવળ જ્ઞાન થયું તો એ કઈ ભણ્યા? તો એ વખતે એમને દેવ ગુરુ ધર્મ ઉપર એટલું બહુમાન થયું કે મોહનીય હારી ગયો, રાજા. અને જ્ઞાનાવરણીય કર્મ, જો રાજા હારી જાય ને તેમના બધા સેવકને પીછેહટ કરવી પડે. તો આ જ્ઞાનાવરણીય કર્મ છે ને મોહનીય કર્મની નીચે એનો સેવક છે. તો મોહનીયને જે દિવસે આપણા તીર્થંકર ભગવંતો જે દિવસે મોહનીયને હરાવે ને એ જ દિવસે એમને કેવળ જ્ઞાન થાય. દીક્ષા માત્ર લે ને એ દિવસથી મોહનીય સાથે એમનું યુદ્ધ ચાલુ થાય. તો મલ્લીનાથ ભગવાન જેવા એક દિવસમાં મોહનીયને હરાવી દે. કોઈને 12 વર્ષ લાગે, કોઈને 1000 વર્ષ લાગે, પણ હરાવવું તો મોહનીય કર્મને પડે. એટલે આપણે ત્યાં આપણે વ્યાખ્યાન સાંભળવા જઈએ ને, જ્ઞાનનું સાંભળવા જઈએ, તો આપણે સૌથી પહેલા એ જે આવતા હોય ને ગુરુ, એમને વંદન કરીએ, પછી સાંભળવા બેસીએ, પછી એમને વિનંતી કરીએ કે વાયણા પસાર કરાવો જી. એટલે એ લોકો વાયણા કરાવે, એટલે કે વાચના આપે. સીધું વ્યાખ્યાન ન શરૂ થાય. અને વ્યાખ્યાન પતે પછી પણ આપણને વંદન કરવાના હોય. શા માટે? કે આ જ્ઞાનને વંદન કરીએ છીએ, તમે અમને આ જ્ઞાન આપ્યું તો તમારા પ્રત્યે અમે અમારો વિનય બતાવીએ છીએ. જો નથી વિનય તો તમે ડોક્ટરશ્રીએ થઈ શકો, પણ એ જ્ઞાન તમારા શરીરમાં રહે, તમારા આત્મામાં ન આવે. એટલે જ તો આ બધું આપણે જયારે ડોક્ટરશ્રીએ બનીએ છીએ ને ત્યારે આપણે કોઈને નથી લાગતા પગે. તો આ બધું જ્ઞાન આપણા સાથે બીજા ભાવમાં આવે છે, કારણ કે શરીરમાં છે અને શરીર તમે અહીંયા મૂકીને જવાના છો. પણ જે જ્ઞાન તમે આ પગે લાગીને મેળવો છો એ જ્ઞાન તમે બીજા ભાવમાં લઈ જાઓ છો. સંકેત બીજા ભાવમાં આપણી સાથે આવી શકે, મતિ જ્ઞાન આવી શકે, શુદ્ધ જ્ઞાન આવી શકે, અવધિ જ્ઞાન આવી શકે. તો એ આત્મામાં છે એના ઉપરથી તમે આવરણ હટાવ્યું અને આત્મા બીજા ભાવમાં જવાનું છે.
તો આ જ્ઞાન પણ જવાનું છે. અને જ્ઞાન જેટલું હશે એટલી તમારી વેલ્યુ. પ્રભુનું પોતાનું પણ વેલ્યુ જ્ઞાનથી છે. કેવળ જ્ઞાન થાય એ દિવસથી એમની સાથે 8 પ્રાતિહાર્ય હોય, 1000 દેવો હોય એમની સાથે. તો આ જ્ઞાન પદ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે જ્ઞાન એટલે પ્રત. તો એક એક ભક્તે પૂછ્યું ભગવાનને કે તમારી પ્રતિમાની પૂજા કરું કે પ્રતની? તો પ્રભુએ પણ કહ્યું કે પ્રતની, કારણ કે પ્રતથી મારી પૂજા કેમ કરવું એ તમને ખબર પડશે. એટલે પહેલા જ્ઞાન અને પછી તમે કેટલા બધા આપણા ત્યાં તમે જોશો પઢમમ નાણમ તો દયા, પછી દયા, પહેલા જ્ઞાન. એટલે તમારી પાસે જ્ઞાન હશે તો જ તમે આ બધું શીખી શકશો. જૈનિઝમ, કર્મને કેવી રીતે હરાવવાનું એ શીખી શકશો. એટલે તરત જ મૂક્યું કે આ બધા સાધુ પદ પૂરા થયા તો તરત જ જ્ઞાન પદનું એટલું ઇમ્પોર્ટન્સ છે કે જ્ઞાન વિના મોક્ષ નહીં થાય. પણ એટલું છે કે જ્ઞાન ભણવું એટલે આપણને એમ લાગે કે હું 14 પૂર્વ ક્યારે ભણીશ અને એ ભણીશ તો જ કેવળ જ્ઞાન થશે, તો એવું નથી. જ્ઞાન એટલે શું? મોહનીયને કેવી રીતે હરાવવાનું એ જ્ઞાન આવડવું જોઈએ. પછી ભલે ને તમને ખાલી નૌકાર આવડતી હોય તો તમારો મોક્ષ થઈ શકે. તમે ડરો શું? મને ગાથા નથી આવડતી, અર્થ નથી આવડતા, સૂત્ર નથી આવડતા. માસ્તુસ મુનિ હતા, એમને બે શબ્દ એમને શીખવાડતા ગુરુ, આપણે બે એમને આવડે જ નહીં અને 12 વર્ષ સુધી આવડ્યા નહીં, તો એવા વ્યક્તિને કેવળ જ્ઞાન કેવી રીતે પ્રગટી શકે? તો ત્યાં શું લખ્યું કે એમને જ્ઞાનાવરણીયનો દોષ હતો એટલે જ્ઞાન નહીં ચડે, પણ એમનો મોહનીયનો તો એટલો જબરદસ્ત ચોટલી પકડી હતી ને કે આ મારા ગુરુ છે. તો ગુરુ જેટલી વખત રૂમથી આવ જાવ કરે ને એ આવ જાવમાં એ એટલી વખત ઉભા થાય ગાથા પાકી કરતા હોય તો. 12 વર્ષમાં એક દિવસ એવું નહીં કીધું કે તમે મને આ 2 શબ્દ સિવાય કંઈક તો શીખડાવો. આ આપણી બુદ્ધિ બોલે અને બુદ્ધિને એમણે એકદમ સાઈડ પર રાખી દીધી હતી કે મારે કંઈ બોલવું જ નથી, મારી બુદ્ધિ વાપરવી જ નથી. જે ગુરુ કહેશે એ બરોબર. હું કોણ છું ગુરુને કહેવા વાળો? ગુરુ આમ કે તો આમ કરવાનું ને આમ કે તો આમ કરવાનું, જરાય વ્યાધિ કરવાની નહીં. બોલો, આપણી અંદર આવો ગુણ કે આપણી બુદ્ધિ આવે આગળ. પહેલાના જમાનામાં રામ હોય ને, રામ રાજાનો દીકરો કે કૃષ્ણ હોય કે કોઈ પણ રાજાના દીકરા હોય ને એમને પણ ગુરુકુલ વાસમાં છોડી આવે રાજા, વાંચતે ગાજતે. પછી એમને કે ભણાવજો, તો કઈ બધું ન ભણાવે. એમને શું કરાવે? તમે જોયું હશે સિરિયલમાં, મૂવીમાં, 4-5 વર્ષ તો પેલા કામ કરાવે ગુરુ છે ને પોતાના આશ્રમમાં. બીજા છોકરાઓ સાથે લોકો લાકડા તોડી આવે, ફળ કાઢે, બધું. એટલે એ લોકો જ્યાં સુધી પૂછે ને ગુરુ તમે શું શીખવાડશો, શું શીખવાડશો, એ શીખવાડે જ નહીં. પછી એ કહેવાનું બંધ કરી દે. પછી એમને લાગે હવે ગુરુ જ કરવાના છે, જે એમને કરવું હશે. એટલે જેમ ગુરુ કહેતા જાય એમ કરતા જાય. એવું લાગે કે હવે એમની અંદર આ લાયકાત આવી ગઈ છે કે હું જે કહું છું એ માને છે, સામે બોલતા નથી. ત્યારે હવે એમને જે પણ શીખવાડશે ને એ એમને એક દિવસમાં આવડી જશે. એટલે જ્ઞાન આપવાથી જ્ઞાન ના આવે. આ વાત ક્લિયર થઈ? જ્ઞાન આપવાથી જ્ઞાન ન આવે, પણ તમે જેટલો નમ્ર વિનય કરો ને એનાથી તમને જે વિનય આવ્યો અને તમે જે આ તમારી અંદર જે જ્ઞાન છે કે આ મારા ગુરુ છે, કે આ મારું જૈન દર્શન છે, કે આ મારા ભગવાન છે, કે આ મારું ધર્મ છે, કે મારા બુક્સ છે, અને એની માટેનું જે વિનય પ્રગટે ને એ તમારું જ્ઞાન છે. એને જ્ઞાન કહેવાય. તમે જ્ઞાનનું ડિફરન્સ સમજ્યા કે નહીં સમજ્યા? કે હજી પણ મગજમાં એમ જ છે કે ઘણું બધું આપણને આવડે એને જ્ઞાન કહેવાય? બોલો, હું શું શીખવાડવાની કોશિશ કરું છું? જ્ઞાન 5 પ્રકારના છે. જો પહેલું છે મતિ જ્ઞાન. તો એ મતિ એટલે જ્ઞાન શું? તો 5 ઇન્દ્રિય, એનાથી જે તમને ખબર પડે ને, આંખથી ખબર પડે કે આ એપલ છે, કાનથી ખબર પડે કંઈક નામ સાંભળ્યું, ટચથી આપણને ખબર પડે. આ 5 ઇન્દ્રિય અને મનથી જે ખબર પડે ને એ જ્ઞાનને મતિ જ્ઞાન કહેવાય.
તો આગળ આવશે આપણને કે શુદ્ધ જ્ઞાન કોને કહેવાય, ગુરુથી જે મળે, શાસ્ત્રથી મળે. અવધિ જ્ઞાન કોને કહેવાય. મને મન પર્યાવ થયું તો મન પર્યાવ જ્ઞાન એટલે શું, તો હું બધાના મનની વાત જાણી શકું. અને કેવળ જ્ઞાનમાં તો બધું જ દેખાય, 3 લોકનું દેખાય, જીવ હજી બધાની ખબર પડી જાય તમને. તો આવા 5 જ્ઞાન છે અને 5 જ્ઞાનના ઘણા ભેદો છે. તો જયારે તમે તત્વાર્થાધિગમ સૂત્ર કરશો એમાં આવશે મતિ જ્ઞાનના ભેદો, આ બધા જ્ઞાનોના ભેદો આવશે. તો તમે મોઢે પણ કરશો ને, મેં લગભગ તમને હોમવર્ક આપ્યું હતું મતિ જ્ઞાનના ખમાસમણાનું, કે હું કરાવીશ, કે તમને નથી આપ્યું, મેં બીજા કોઈને આપ્યું હતું? નથી આપ્યું? ઠીક છે. તમે જે આપો છો ને 51 ખમાસમણા, જો એક તો તમે આંબિલની ઓળીમાં આપો, જે દિવસે જ્ઞાનપદ હોય ને એ દિવસે 51 આપો જ્ઞાનના ખમાસમણા. પછી તમે વસ્ત પાચમના આપો, એમાં પણ 51 ખમાસમણા હોય. તો 51 ખમાસમણા છે ને, તમે જયારે જ્ઞાન ભણવાનું આવશે ને તો હું મોઢે કરાવી દઈશ કે કેવી રીતે કયા જ્ઞાનના કેટલા ભેદ હોય છે. હમણાં તો આપણે 20 સ્થાનક કરીએ છીએ એટલે બહુ ડિટેલમાં નથી જતા, પણ બધાના શુદ્ધ જ્ઞાનના કેટલા ભેદ છે, અવધિ જ્ઞાનના કેટલા ભેદ છે, મન પર્યાવના 2 ભેદ છે, કેવળ જ્ઞાનનો ભેદ નથી. એવી રીતે તમને એકાદ વખત આપણે એવો ક્લાસ લઈશું ને તો 51 ખમાસમણા મોઢે આવડી જશે. બરોબર? ચલો એના પછી છે દર્શન પદ. દર્શન એટલે બેન તમે કીધું કે કેવળ જ્ઞાન જેને બી થાય એને એના સાથે 8 પ્રતિહાર્યા હોય. તો મને પૂછો તો એ ખાલી તીર્થંકર માટે, અરિયંત માટે જ હોય કે સિદ્ધ માટે બી હોય? હવે જો અરિયંત અને સિદ્ધ, હા બોલો. સિદ્ધ ને પ્રતિહાર્ય ન હોય ને, ખાલી અરિયંત ને જ હોય. તમારા હિસાબે સિદ્ધ એટલે કોણ? સિદ્ધ એટલે બીજા કોઈ બી જે કેવળ જ્ઞાન પામ્યા હોય ઈ, જે તીર્થંકર નથી એ લોકો બીજા બધા સિદ્ધ. તો જો હવે ગૌતમ સ્વામી છે એ તીર્થંકર નથી, બરોબર? તો તીર્થંકર નથી તો એમને કેવળ જ્ઞાન તો થયું, તો પછી તમારા હિસાબે એમને સિદ્ધ કહેવાય? હા, એ સિદ્ધ ભગવાન. એટલે ક્યારે કહેવાય સિદ્ધ? એટલે જ્યારે હતા એ ત્યારે જ એને નિર્વાણ, હા, એ મોક્ષ તો મળ્યું એમને, પણ તીર્થંકર પદમાં નહીં હતા, પણ મોક્ષ મળ્યું એટલે સિદ્ધ. મોક્ષ શું મળ્યું કે ના મળ્યું? મળ્યું ને. મોક્ષ મળ્યા પછી કહો છો કે મોક્ષ પહેલા સિદ્ધ કહો છો એમને તમે? મોક્ષ મળ્યા પછી. બરાબર. તો અરિયંત પ્રભુ જે છે એમને જયારે મોક્ષ મળી ગયો તો એમને સિદ્ધ કહેવાય કે ન કહેવાય? એ બધા સિદ્ધ તો છે, પણ એમને બધાને એક બીજી પદવી બી છે, બીકોઝ તીર્થંકર નામ કર્મ કર્યો છે એટલે એ બધા અરિયંત છે. હા, આપણે સિદ્ધમાં ક્લિયર કરીશું. તમારું કન્સેપ્ટ સિદ્ધ માટેનું ક્લિયર નથી હજી, અને ઘણા બધા આજે હાજર નથી. એટલે જયારે બધા હશે ને ત્યારે સિદ્ધ કોને કહેવાય પહેલા એ સમજવું પડે, અને પછી આ વસ્તુ આવે. પણ તમારો સવાલ શું હતો હમણાં, શેના રિલેટેડ હતો અહીંયા? જે પ્રતિહાર્યા હોય એ ખાલી તીર્થંકર ને હોય કે બીજા કેવલીઓને બી હોય? બીજા કેવલીઓને ન હોય, માત્ર અને માત્ર તીર્થંકર. એટલે 24 જે ભગવાન છે ને આપણે એમને જ હોય. એટલે તો આપણે એમના અતિશયો કર્યા, 34 અતિશય. અતિશય એટલે શું? માત્ર અને માત્ર એમને જ હોય, બીજા કોઈને ન હોય. બરોબર, બરોબર, ઠીક છે, થેન્ક યુ. હા, ચલો દર્શન પદ. દર્શન પદ એટલે શું? સમજ. તો કે તમે 4 દિવસ પછી મરી જવાના છો. હવે એક એવું લીધું કે 4 જ દિવસ છે તો ચલો બધા જલસા કરી લો. એક એવું લીધું કે નહીં 4 જ દિવસ છે તો હવે બધું ધર્મ કરી લો. હવે તમે એક જ વાત મેં કીધી પણ એને બધા જણા અલગ 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 રીતે લો, બરોબર? તો તમે કેવી રીતે લો છો એના ઉપર છે બધું. તો દર્શન એટલે શું? સમજણ. તો સમજણ એટલે મારે મારી મતીથી સમજણ નથી લેવી, મારે કેવી રીતે લેવી છે? જે મારા પ્રભુ સમજાવે છે ને એ સમજ આ ભાવમાં લઈને જવી છે. મારા મુજબ, મારા મતીથી તો હું ચાલુ છું બુદ્ધિથી, તો મને આ બોડી હું લાગુ છું, આ ધન મારું લાગે છે, આ ઘર મારું લાગે છે, ને અનંત ભવોથી આવું જ બધું લાગે છે. પણ પ્રભુ એમ કે છે કે સંસાર છોડવા જેવો છે, તો મને આ સમજણ આ ભાવમાં આવવી તો જોઈએ. આચરણ કરું કે ના કરું, પણ મારું જે વેવલેન્થ છે એમના સમજણ સાથે મળવું જોઈએ.
દાખલા તરીકે જો એમને કેવળ જ્ઞાન થઈ ગયું અને કેવળ જ્ઞાનથી એ કહે છે કે દરેક ભવમાં તારા માટે દુઃખ અને દુઃખ છે જ, કારણ કે જન્મ છે એટલે મરણ છે બીમારી છે, સ્વજનનો વિયોગ છે, આટલી બધી પીડા, પૈસાની, ખાવાનું પચાવવાની, તો આ બધી પીડાઓ તો છે જ, એટલે તું સુખી નથી એમ જો કહેતા હોય, આ વાત મારા મગજમાં બેસવી જોઈએ, વૈરાગ્ય મને થવું જોઈએ, ભલે નથી થતું પણ ક્યાંક મને સમજણથી. નાના બચ્ચાને કેવું હોય, મમ્મીનો હાથ કેમ પકડી લે કે એ જ્યાં લઈ જશે કે જે કરશે બધું બરોબર જ હશે. આપણે જ્યારે ફ્લાઇટમાં પણ બેસીએ તો પાયલટ પર શ્રદ્ધા હોય તો જ આપણે બેસીએ ને, ટ્રેનમાં બેસીએ તો જે મોટરમેન છે શ્રદ્ધા હોય ને, તો એવી રીતે મારા પ્રભુ એ કેવળ જ્ઞાની છે અને એ જે કે છે કે જે નિયમો બનાવે છે એ બરોબર જ હશે, આટલી શ્રદ્ધા મને થવી જોઈએ. પહેલા તો એમના પ્રત્યે બહુમાન હોય ને તો પોતે શ્રદ્ધા થાય, બહુમાન ન હોય ને તો તમે એની વાત માનો જ નહીં. તમને છે ને કોઈની માટે માન ન હોય ને પછી ગમે એટલું કે તમે નહીં સાંભળો, પણ તમને માન હશે ને એ વ્યક્તિ કાંઈ પણ નાની વાત પણ કહેશે ને તો તમે સમજશો, બરોબર? હા કે ના? એટલે આપણને જેટલું જોઈએ ને એટલું તીર્થંકર ભગવાન માટે બહુમાન નથી, કે આ વ્યક્તિ કેવળ જ્ઞાન પછી બધી દેશના પીરસે છે, તો એ જે કે છે એ મારા ભલા માટે જ હોય અને એ સત્ય જ હોય, એમાં મારી બુદ્ધિ લગાડવાની જ નથી. હા, મને નથી સમજાતું એ મારું મિસ્ટેક છે, તો મારે કોઈકની પાસે સમજવું જોઈએ કે આ વાત મારા મગજમાં નથી બેસતી, તો અહીંયા શું મને શું નથી સમજાતું, શું બરોબર નથી, એ મારે કોઈકને પૂછવું જોઈએ. તમે એમ ધારી લો કે જૈન ધર્મ તો કેવો છે, બે દિવસે તિથિ આવી જાય, તો તિથિ આવે છે તો તમારા શરીરને કષ્ટ પડે છે તિથિમાં કે આજે આ નહીં ખાવાનું, તે નહીં ખાવાનું, પણ તમે શરીર નથી, તમે આત્મા છો, તો આત્માના ભલા માટે છે. બરાબર? એટલે આ દર્શન પદમાં થાય એટલું સમ્યક દર્શન, એટલે અહીંયા ખાલી વિચારોથી તમારી માન્યતામાં તમારે એમની સાથે વેવલેન્થ મેળવવાની છે, બરોબર? કરવાનું કઈ નથી, હજી ખાલી વિચાર. સમ્યક દર્શન થવું એટલે શું? એ વ્યક્તિને સંકિત થવું એટલે શું? સાચી શ્રદ્ધા કે મારા પ્રભુ જે કરે બરોબર હોય, જે કહે બરોબર હોય, જે કરવાનું કીધું છે એ મારે કરવું જોઈએ, એવી ખાલી તમારી માન્યતામાં આવી જાય એમ, બરોબર? ચલો એના પછી વિનય પદ. જો આવી ગયું ને વિનય, કે તમે સમ્યક દર્શન અને જ્ઞાન જોઈતું હશે તો વિનય પણ જોઈશે. વિનય ન હોય તો ન ચાલે જૈન દર્શનમાં, બરાબર? આ વિનય છે ને એ તળેટી છે અને વિવેક છે ને એ શિખર છે, અને આખો મોક્ષ માર્ગનું સ્ટાર્ટિંગ વિનયથી છે અને એન્ડ વિવેક ઉપર થાય. વિવેક એટલે શું? મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એ. અને વિનય એટલે શું? દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્ર, સાધર્મિક, એ બધાનો વિનય. ચલો આગળ આવશે કે હું તમને એક લાઈન લખાડીશ, અને એ છે ને લાઈન કલ્પસૂત્રમાં પહેલા દિવસે કે બીજા દિવસે આવે છે, આખી પહેલા દિવસે, કે વિનયથી મોક્ષ કેવી રીતે મળે, કે વિનયથી કયો ગુણ ખીલે, એ ગુણથી કયો ગુણ ખીલે, એ ગુણથી કયો ગુણ ખીલે, અને છેલ્લે મોક્ષ મળે. એટલે એટલો ઇમ્પોર્ટન્ટ છે વિનય. એના પછી છે ચારિત્ર. ચારિત્ર બે શબ્દથી બનેલો છે, એક છે ચય અને બીજો છે રિક્ત. એ બંને મળે એટલે ચારિત્ર. ચય એટલે ભેગું થયેલું, સંચય, અને સંચય એટલે શું? 8 કર્મ જે ભેગા થયેલા છે એને રિક્ત કરવા, એને ખાલી કરવા. એ જે વસ્તુ ખાલી કરી આપે એને ચારિત્ર કહેવાય. ચારિત્ર એટલે દીક્ષા જ એવું નથી. ચારિત્ર એટલે શું? દાખલા તરીકે હું એકાદશનું કરું છું, પણ મેં સવાર, બપોર, સાંજ ત્રણેયનું ખાઈ લીધું. હવે આમાં મારા આત્માને, શરીરને ક્યાં કષ્ટ આવ્યું?
તો કર્મ તૂટ્યા નહીં, કર્મ કષ્ટ નથી આવ્યું તો, અને કર્મ ભેગા થયેલા તૂટે નહીં તો એને ચારિત્ર કહેવાય નહીં. પણ સમજો કે મેં આજે કંઈક એવું કર્યું કે જેનાથી મારા કર્મો તૂટ્યા, તો એ વસ્તુ જે પણ હોય એને હું ચારિત્ર કહી શકું. સમજાય છે? ચારિત્ર એટલે શું? આપણને શું લાગે ચારિત્ર એટલે દીક્ષા, પણ દેશ વિરતિ એ પણ, દેશ એટલે શું? થોડીક વાત માટેની વિરતિ જે આપણે સામયિક લઈએ છીએ પણ ચારિત્ર છે. એમાં તમને ખૂબ ગરમી થઈ, ખૂબ ગરમી થઈ, તો તમે એ ગરમીને શાંતિથી સહન કરી, તો શું થયું? એ પણ તમારા કર્મ તૂટ્યા કે નહીં તૂટ્યા? તમારું ફેવરેટ બન્યું તું પણ તમે આજે ઉપવાસ કર્યો. આપણા જેટલા પણ લાખો જણા આ પર્યુષણોમાં ઉપવાસ કરે છે, તો ત્યાં એવું છે કે એમને ખાવા નથી મળતું માટે ઉપવાસ કરે છે. એવા લાખો લોકો છે દુનિયામાં જે આજે ખાવાનું નહીં મળ્યું, ભિખારી, તો હું આજે ઉપવાસ કરું છું કે મારું ઉપવાસ થઈ ગયું, વોટેવર. તો ત્યાં ફૂડ નથી માટે ઉપવાસ છે. અહીંયા ફૂડ છે છતાંય ઉપવાસ છે. ફૂડને સામેથી ચાલીને છોડી દીધું છે કે નહીં, મારે કર્મો તોડવા છે. હા, પછી તમારો આશય વજન ઘટાડવાનો હોય અને તમે છોડો તો એમાં વજન તો ઘટે પણ કર્મ ન તૂટે. અહીંયા તો શાસ્ત્રમાં સીધું લખ્યું, જ્યાં ભેગા થયેલા કર્મો તૂટે, ઓછા થાય, એને ચારિત્ર કહેવાય. પછી તમે તમારો ફેવરેટ રસ હતો અને તમે છોડી દીધો આજે ખાવાનું, અથવા તમે તમારો વાટકો કોઈકને આપી દીધો, તો ત્યાં તમારા કર્મ તૂટ્યા. તો એ તમારા માટે એ પણ નાનામાં નાનું ચારિત્ર કહેવાય. એટલે બધી વ્યાખ્યાઓ બદલાઈ જશે. આપણને જે લાગે છે ચારિત્ર, એવું ચારિત્ર નથી. હા, પછી આગળ મોટું મોટું ચારિત્ર થશે. જ્યારે ચારિત્રના ભેદ નવ તત્વમાં શીખવામાં આવશે ને, તો સ્ટાર્ટિંગ એમ થશે, દેશથી વિરતિ, નાનું સામાયિક લો છો ને એ પણ ચારિત્ર છે. પછી સર્વથી વિરતિ, મોટી દીક્ષા લો છો એ પણ ચારિત્ર છે. દીક્ષામાં પણ આગળ જશો તો પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, એનાથી આગળ જશો તો યથાખ્યાત ચારિત્ર, જે પ્રભુનું ચારિત્ર હોય ને એને યથાખ્યાત ચારિત્ર કહેવાય. અને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર સાંભળ્યું છે ક્યારે પણ તમે લોકોએ? તો હું લઉં 2 મિનિટ. નથી સાંભળ્યું? એમાં કેવું હોય કે એ લોકોને આ ઉપાશ્રયમાં રહીને જે દીક્ષા કરતા હોય ને, તો એમ લાગે કે આ તો કેટલો ઈઝી છે કે ઉપાશ્રય અમને સારા મળી જાય છે ને ગોચરી લઈ આવીએ છીએ ને વાપરીએ છીએ, તો અમારા કર્મ બહુ તૂટતા નથી. તો અમારે કંઈક વિશેષથી કર્મ તોડવા છે. એટલે એક ગ્રુપ છે ને એ બહાર નીકળે ઉપાશ્રયથી, ગુરુ ભગવંતની આજ્ઞા લઈને. એ આ બધું થાય ક્યારે? પરિહાર વિશુદ્ધિને પ્રભુ હાજર હોય ને ત્યારે. એ સમાનાની વાત છે. તો એ લોકો એક ગ્રુપ બહાર જે નીકળ્યું, એમાં સમજો આપણે ગ્રુપમાં બધા એક જ સરખા શિષ્યો છીએ. હવે એ શિષ્યોમાં 2 રીતે ડિવાઈડ કરે. એક હોય સમજો 4 જણા 6 જણા, એ લોકો વૈયાવચ કરશે, અને 4-6 જણા છે તે તપસ્યા કરશે, ઉપવાસ કરશે, એકાદશનું કરશે, આંબિલ કરશે એમ. અને એમાંથી એક જણ હોય એ રોજે વાંચના આપે, એટલે કે કોઈ પણ એક ચેપ્ટર લે અને એનું રિવિઝન વાઇઝ કે હું બોલું છું એવી રીતે બોલે, અને બીજા બધા સામે બેઠા હોય એમ. હવે થાય શું? આ લોકો જંગલમાં, જંગલ ગામથી દૂર હોય, અને ત્યાંથી એ લોકો સમજો 12, 12:30 ગોચરી લેવા માટે ગામમાં આવે. એટલે ગોચરી લેવા ગામમાં આવે એટલે મોડું થઈ જાય અને મળે થોડું ઘણું, જે કાગડા કૂતરા માટે આપણે સંભાળીને રાખીએ ને એવું. ગરમ ગરમ તો હોય નહીં, કારણ કે એ લોકો મોડા આવે. તો એ જ લઈને જાય, એ જ લઈને બધા લોકો વાપરે. અને સમજો કે એક જણ જે વાચના આપે છે, હવે તમને છે ને આ બધી નોર્મલ લાગશે સ્ટોરી, પણ તમે ખાલી હવે માઇન્ડથી વિચારો કે એક જણ જે આપણી સાથે જ આવ્યો છે અને એ જ વાંચવાનું છે, અને તમારે એની પ્રત્યે વિનય કરવાનો છે. અને એ વાંચશે શું? કંઈક નવું નહીં વાંચે, જે તમે બધા શીખ્યા છો ગુરુ પાસે એ જ વાંચવાનું છે. કારણ કે એને નવું બોલવાનું તો રાઈટ હોય નહીં, ગુરુ તો છે નહીં. હવે જે તમે સાંભળેલું છે એ જ તમારે શાંતિથી ફરીથી સાંભળવાનું છે. અને એ તમે તો ગુરુને ત્યાં પગે લાગતા હતા,
પણ જે ગુરુ નથી ને એવા શિષ્યને આપણા જેવામાંથી જ એક શિષ્ય છે એને શાંતિથી સાંભળવું, સાંભળેલું છે એ જ સાંભળવું. કદાચ એ ગુરુ જેટલું સારું ન બોલતો હોય, તમને કદાચ સારું ખબર હોય એનાથી પણ છતાંય વિનયપૂર્વક સાંભળવું ને એને ગુરુની જેમ પગે પણ લાગવાનું. તો આ બધું માન કશાય તમારું હણાય કે ન હણાય? પછી જેવી તેવી ગોચરી મળે. અને આમાં પણ નિયમ છે, ઠંડીનો અલગ, ઉનાળાનું અલગ ને ચોમાસાનું અલગ. હવે જે લોકો ગોચરી કરતા હોય ને એ 2 મહિના 4 મહિના રહીને ઓલા ચેન્જ કરે. જે તપસ્યા કરતા હોય એ વૈયાવચ કરે, જે વૈયાવચ કરતા હોય ગોચરી લાવે, તપસ્યા કરે. તો આવી રીતે એ લોકો ઇન્ટરચેન્જ કરે. પાછા વાંચના ગુરુ હોય, વાંચના આપે, બધા એને ફોલો કરે. હવે વાંચના ગુરુ તપસ્યા કરશે ત્યારે ફરીથી બધા એમની વૈયાવચ કરશે અને બીજો એક વાંચનાચાર્ય બને. તો આ બધામાં તમારો એક દિવસ માટે પણ એકબીજા માટેનો ભાવ બદલાય નહીં. તો એમની પરિહાર વિશુદ્ધિ ચારિત્ર એટલે વિશુદ્ધ વિશુદ્ધ વિશુદ્ધ. હજી કેટલાય લોકો ત્યાં જઈને, હવે જો ત્યાં જંગલમાં સંથારો કેવો હોય, તૃણનો, ઘાસનો, અને કેવું વાગે, એવું વાગે કે તમને થાય કે સૂવું નથી, એના કરતા તો આપણે બેઠા રહીએ એ સારું. બરાબર. અને ગોચરીમાં તો તમે છોડી દો. અને આમાં કેવા નિયમો છે કે સ્ટાર્ટિંગમાં એક ઉપવાસ પાળનું, એક ઉપવાસ પાળનું, એક ઉપવાસ, પછી 2 ઉપવાસ પાળના, 2 ઉપવાસ પાળના, પછી 3 ઉપવાસ પાળના, 4 ઉપવાસ પાળના, એવી રીતે વધતું જાય, તપ ઘટે નહીં. તપ વધતા જાય એટલે પરિહાર વિશુદ્ધિ વિશુદ્ધિ વધતી જાય એમની. અને ઘણી વખત તો આ લોકો આટલા મહિના બહાર હોય, પાછા ગુરુ પાસે જઈ અને બીજી વખત આ ચારિત્ર કરે કે અમારા હજી કર્મ નથી તૂટતા, અમને તો આજ ભાવમાં મોક્ષ જોઈએ છે. 2 વખત એ લોકો આવું કરી શકે જીવનમાં, 2 વખત, એનાથી વધુ ને, પછી એમનો મોક્ષ થઈ જાય. એટલે એટલી ત્યાં સહન કરે. અને જંગલમાં વાતાવરણ તો કેવું હોય, અહીંયા જેવી સુખ સાહેબી તો હોય નહીં, ઉપાસના જેવી. એટલે આ એક એક ગુણો છે, ગુણો ગુણો ખીલવે કે અમને હવે બીજી વખત, ત્રીજી વખત, 10મી વખત રિપીટ થાય છે ને તો એ કોઈ ફરક નથી પડતો અમને આ જ્ઞાનમાં. આ 18 મહિના આ લોકો સમજો 6 મહિના કરે છે, પછી 6 મહિના બીજા કરે, 6 મહિના વાંચનાચાર્ય કરે. આ 18 મહિના તમે આવી રીતે કાઢી શકો, 18 મહિના. અને પાછું કોઈ કે બીજી વખત આપણને અહીંયા જ કરવું છે તો 36 મહિના તમે ગુરુ વગર રહો અને આવી રીતે તમારે ચારિત્ર પાડવાનું હોય. એમાં ઉપવાસ હોય, પછી આંબીલ હોય, એનું આખી લખેલી છે ગણિત, એવી રીતે તમારે કરવાના. હમણાં કોઈ એવું કરતું નથી. પણ હમણાં બી આપણી આજુબાજુ જોઈએ છે તો દિગંબર સાધુ ભગવંતોને જોયા છે ને કે કપડા વગર, ગરમી હોય, ઠંડી હોય, તમે ઇમેજિન તો કરો, એમની પાસે કઈ છે જ નહીં. અને આપણા જેવા જ મનુષ્યો છે. આપણા ગુરુ ભગવંતો તો હજી પાણી ને ગોચરીને વાપરે છે. પછી એ લોકો તો આપણી સામે જેટલું આવ્યું પાણી પણ આખા દિવસમાં પછી નહીં. આપણા જેવા જ છે. અને કોડિયા તો 32 જ કોડિયા, ભરી ભરીને ન હોય. 32 કોડિયા તો જેન્ટ્સ માટે, સાધ્વીજી માટે તો 28 કોડિયા. અને એ 28 કોડિયાથી બીજા દિવસે ફરીથી મળે, એ જ, ધેટ્સ ઇટ. નો એકાશમ, કાંઈ હોય જ નહીં એ લોકોમાં કે બીજી વખત સાંજે આવે ને કાંઈ ન હોય. પાણીના વાસણે ઘડાય ન હોય, ત્યારે જે પી લીધું એ પી લીધું. કેવા કેવા લોકો છે કર્મ તોડવા માટે, વિચારો. એવા આગળ આગળ આવશે. યથાખ્યાત ચારિત્ર એટલે જે પ્રભુ પાડે છે ને એ ચારિત્ર. તો ઘણા મહાત્મા જીનકલ્પી હોય, સ્થવિરકલ્પી હોય, આગળ તમને આવશે કે કેટલા બધા એ લોકોના પ્રકાર હોય અને કયા કયા ચારિત્ર એ લોકો પોતે લે. એમાં એક છે, ઘણા બધા છે, એમાંથી એક શિક્ષા આપવા વાળું પણ ચારિત્ર હોય. એ ચારિત્ર હમણાં નથી એટલું, પણ જ્યારે તીર્થંકર ભગવંત હોય ત્યારે મૂળથી એમનો ભૂલ કરે ને કોઈ સાધુ ભગવંત,
તો એને મૂળથી એનું ચારિત્ર કપાઈ જાય. દાખલા તરીકે 10 વર્ષ દીક્ષાને થયા હોય તો એ 10 વર્ષમાંથી 5 વર્ષ પણ ગુરુ ભગવાન કાઢી શકે બહાર, 10 હોય 10 વર્ષ પણ કાઢી શકે, અને ગચ્છની બહાર પણ એને કરી શકે, અને ફરીથી દીક્ષા લેવાની હોય. એવા ઘણા બધા ચારિત્રો હોય. એટલે કે સમજો આપણે 2 જણા છીએ ને એકના દીક્ષાને 10 વર્ષ થયા છે ને એકની દીક્ષાને 20 વર્ષ થયા છે, પણ 20 વર્ષ વાળાનું જો સંયમ 20 વર્ષ કાઢી નાખે ને ગુરુ 20 વર્ષ પછી, તો આ 10 વર્ષ વાળો છે ને એ મોટો થઈ ગયો, અને 20 વર્ષ વાળા છે ને એ 10 વર્ષ વાળાને હવેથી રોજે પગે લાગશે, કારણ કે એ નાના થઈ ગયા, આજથી 1 દિવસની દીક્ષા વાળા થઈ ગયા. કારણ કે જો ગુરુએ 20 વર્ષ ઉડાડે ને તો તમે ગુરુને પૂછી ના શકો કે કેમ ઉડાડો છો અમારા 20 વર્ષ, ન પૂછી શકો. ઉડાડવું હોય તો ઉડાડી દે. બોલો. હજી બી આવું થાય? હા, ગુરુને સંપૂર્ણ રાઈટ છે, ગુરુને મારવાનો સંપૂર્ણ રાઈટ છે. આપણા ત્યાં અમે તો મારા સાહેબને ભણાવવા જઈએ છીએ એટલે અમને ખબર છે કે હમણાં પણ સાધ્વીજી ભગવંતોને અમે નાના સાધ્વીજી ભગવંતોને મારતા જોયા છે, અને એમના મમ્મી પપ્પાએ કાંઈ ન કહે ને ગુરુ બહેનો પણ કાંઈ ન કહે, અને એ મારી શકે, પણ પોતાના સ્વાર્થ માટે ન મારે. એમના જે પણ જે હોય ને શું કહેવાય કે ક્યાંક ચૂકે કે ન કરે તો એમને રાઈટ છે, તમે ત્યાં કઈ ન પૂછી શકો. અને તમને તો પછી એક ક્રોધનો ભાવ ન કહેવાય? એ ક્રોધનો ભાવ ન કહેવાય? એટલે જ કહું છું ને, એ શીખવું પડે, બંને શીખવું પડે. મેં કીધું ને કે ક્રોધ હોય એટલે સ્વાર્થનો ભાવ થયો, બરાબર. હવે તમારા દીકરા દારૂ પીને આવે તો શું કરવું જોઈએ? તમારે ક્રોધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? બોલો. કરવો જોઈએ. તો ક્રોધના પણ 2 પ્રકાર છે ને, પ્રશસ્ત, અપ્રશસ્ત. તો પ્રશસ્ત એટલે વખાણવા જેવો, ને નહીં વખાણવા જેવો. તો વખાણવા જેવા કશાયો કરવાના છે, બધાને કરવાના છે, ન વખાણવા જેવા નથી કરવાના. આમાં પણ ગુરુઓને મતલબ આપણે અંદર પણ એમ કે ઈર્ષ્યાનો ભાવ પણ આવતો હશે ને, કે કોઈક મારાથી વધી જો ગયું. ગુરુ મહારાજ પણ છદ્મસ્ત છે, હમણાં તો જ્ઞાની નથી, પણ હું તો તમને મોક્ષનો માર્ગ બતાડું છું કે એમને રાઈટ છે, અને ત્યારે તમે કાંઈ ન કહો ને તો તમારી લાયકાત થઈ ગઈ મોક્ષમાં જવા માટેની. ગુરુ અટકી જશે જો સ્વાર્થ હશે તો, પણ તમે કાંઈ ન બોલ્યા ને તમે મોક્ષમાં ચાલ્યા જશો. મોક્ષ માટેની લાયકાત શું છે? કરગુણ મુનિની વાર્તા છે એવી રીતે. હા, કોઈ પણ રીતે તમે ચંડરુદ્રાચાર્યના જે ગુરુ શિષ્ય હતા, માર ખાતા હતા, પેલા કેવળ જ્ઞાન થઈ ગયું, ગુનો નહીં હતો એમનો, તો થઈ ગયું ને. તો લાયકાત શું છે? તમે ન બોલો તો, તમે બોલ્યા તો તમે ગયા એમ. એટલે નતમસ્તકે તમારે ગુરુ જે કે તમારે સાંભળવાનું. હા, અને ગુરુ બરોબર ન હોય ને તો તમારો મોક્ષ જલ્દી થઈ જાય. ખ્યાલ આવે હું શું કહું છું? કે નહીં ખબર પડી? એટલે પહેલાના જમાનામાં છે ને મોક્ષે જવા માટે સ્ટ્રિક્ટ ગુરુ શોધતા હતા. એમ નહીં કે કયા સારા છે ને અમને ન વડે, એવું નહીં. ખ્યાલ આવ્યું? મારા મામા મહારાજે દીક્ષા લીધી છે ને તો એ અમને કે અમે પૂછીએ નહીં, બસ તથી મારા ગુરુ મહારાજે કીધું એટલે તથી બસ. તો એ મોક્ષની લાયકાત છે, અને ગુરુ છદ્મસ્ત છે, ભૂલ થઈ શકે.